પોસ્ટ બહાર તમે લાઈનમાં પાછા અમારી નહીં બોલ. બહાદુરીપૂર્વક અનેક લોકોના જીવ બચાવ્યા છે અને જીવ બચાવતા બચાવતા પોતે મોતને ભેટ્યા છે ત્યારે તેમના પરિવારમાં આજે શોકનો આક્રાંત જોવા મળી રહ્યો છે. જેઓ પોતે ત્યાં નોકરી જોયા હતા અમે. કઈ રીતે ખબર પડે તમે કયો શું નામ છે? પણ એ ફેસ તો હું તમને એમ કહું તો બોમ થયેલા છે એ હજી નથી ખબર પડી કે કેટલા ઓફ થઈ ગયા એ નથી ખબર પડી. એમને એમ કેમ માની લેવું અમારે? પરિવારો સંતવત્રા પાછી રહ્યા છે. જિગ્નેશભાઈ મારા મામા થાય, મારું નામ ચિરાગ ગઢવી છે. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે જિગ્નેશભાઈનો અમે પહેલો વિડીયો જોયો ત્યારે જિગ્નેશભાઈ એમ કહેતા હતા કે તમે અહીંથી બહાર વયા જાઓ, અહીંયા આગ લાગશે, એવું જિગ્નેશભાઈ કહેતા હતા. પછી ત્યાંથી એને એક ભાઈએ બીજા ભાઈએ જે મેનેજર કે કોઈ બી હશે, અમે એને નથી ઓળખતા, એ ભાઈ એમ કીધું કે જિગ્નેશભાઈ તમે ઉપરથી દરવાજો ખોલો. એટલે જિગ્નેશભાઈ 2-4 છોકરાઓને તો બહાર ધક્કો મારીને કાઢી મૂક્યા. પછી ઉપર એ દરવાજો ખોલવા ગયા, બીજા માણસોને બચાવ કરવા ગયા ને એમાં જિગ્નેશભાઈનો અંદર બ્લાસ્ટ થયો પેટ્રોલનો, એમાં જિગ્નેશભાઈ ફિટ થઈ ગયા છે. અને રસ્તો પાછો જે તે ટાઈમે દરવાજો પાછો બંધ થઈ ગયો એટલે જિગ્નેશભાઈ ઉપર ફિટ થઈ ગયા. પહેલાં એ લોકોએ તો 7-8 જણાના ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા. એ સિવાયની પબ્લિક જે ત્યાં જોવા આવી હતી, વિડીયો ઉતારવા આવી હતી, એને જિગ્નેશભાઈ આમ ધકેલીને પાછા કાઢી મૂક્યા કે તમે આગા વયા જાઓ, અહીંયા બ્લાસ્ટ થાય. પછી જિગ્નેશભાઈ ઉપર નાના નાના છોકરાઓ હતા એને બચાવવા માટે ઉપર ગયા અને પછી આ દુર્ઘટના બની. ગેમ રમવા માટે નહોતા ગયા. જિગ્નેશભાઈ ત્યાં નોકરી કરતા હતા, 20 દિવસથી હજી ચડ્યા હતા જિગ્નેશભાઈ ત્યાં. અને ટીઆરપી ગેમ ઝોનમાં જતા, ઉપર 2nd ફ્લોરે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જતા.
શું કહે સાહેબ, એના જે આખા ઘર ઉપર તો અત્યારે આપ ફાટી એવી પરિસ્થિતિ છે. કેમ કે એના ઘરમાં 5 દીકરીઓ, એક એની વાઈફ, એનો સન છે 10 વર્ષનો, એના મમ્મી છે એ બી અત્યારે વિડો છે, અને એને બી અત્યારે તકલીફ દવા ચાલુ છે. એના ઘરમાં એકને એક કમાવાવાળો માણસ હતો આ, અને એક હેન્ડીક્રેપ છે જે બેન, એ સમજો કે જન્મથી જ હેન્ડીક્રેપ છે, 20-22 વર્ષના છે. એનું આખું ઘર ગુજરાન જિજ્ઞેશભાઈ ઉપર ચાલતું હતું. સાહેબ અમારો તો જેવો ભાઈ વયો ગયો બરાબર. હવે એના અમે દોષી ઉપર અમે એક સામાન્ય માણસ એને, પણ આમાં અમે એવું કહેવા માગીએ છીએ કે જે તમે બી પરિણામ જે આનું જે સંચાલકો છે કે એની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેનાથી આજે ફેમિલીના બધી લાગણીઓ દુભાણી છે. અત્યારે કારો કોપ રહે છે સાહેબ, તમે જોવો તો ખરા. હા, બધું અમારે રિલેટિવ જ છે. 3 છે અમારા. ખુશાલી છે, વિવેક છે, ટીસા છે. પોલીસ તરફથી તો અમને શંકા છે કે આ કોઈ દબાણમાં છે. નથી મળ્યા, હજી નથી મળ્યા. આજે 3જો દિવસ છે. આજે 3જો દિવસ છે. ઘેરે ચૂલા નથી હરગાવ્યા, મહેમાનના ઢગલા બેઠા છે. અને આ રિપોર્ટ ન આપે તો એના મા બાપને સાચવવા તો ખરા ને. આમાં બીજાને હુમલો આવી જાય એમ છે. જવાબદારી પોલીસ ખાતું લે છે. જવાબમાં તો બસ એક જ રિપોર્ટ આવશે તે આપશું. રિપોર્ટને 24 કલાક જ થાય. અમદાવાદથી રિપોર્ટ મગાવો એટલે 24 કલાકમાં આવી જાય. એનો સ્ટાફ એમ કહે કે 24 કલાકમાં રિપોર્ટ આવી જાય. તો તમને રિપોર્ટ દેવામાં શું વાંધો છે? તમે ક્યાંના છો? હું અહીં રાજકોટનો જ છે. આપણા સગા ક્યાંના? સગા અહીંના જ છે. બધા સગા અહીંના જ છે. શું માંગ શું છે કાકા તમારી? હું તો એમ દેખું કે આ દબાણમાં છે, કોઈ પોલીસ ખાતું દબાણમાં છે. આમાં એ સિવાય બીજો કોઈ થાય નહીં. એને પહેલો રિપોર્ટ આપો એટલે અમે વહેલી કાર્યવાહી કરીએ. બાકી તો અહીં માંડવા નાખ્યા એમાં અમે 12મું કરવા બેઠા જ. હવે કેનું 12મું કરવું એ અમારે વિચારવાનું, બરાબર ને. મૃતદેહ તો પછી, હવે આમાં કોકનું 12મું કરી નાખવું પડે. આક્રંદ છે. હા, મેરેજ કરવા માટે. અને ક્યારે આવ્યો હતા બેન? ઈ આવ્યો તો 5 તારીખે. તો હવે એમની શું હાલત છે? નથી આઈડિયા આવતો, જોવા દઈ તો આઈડિયા આવે ને. બેન કરવામાં આવી છે જે નામ ચેક કરો એમાં નામ છે એમનું? નામ એનું છે પણ એમને એમ કેમ માની લેવું ડીએનએ ટેસ્ટ વિના? એટલે પણ ડીએનએ નથી લીધું એમના કોઈ પરિવારજનો? અહીંયા છે જ નહીં એના ફેમિલી વાળા, એટલે તો હું જોવા કોન્ટેક્ટ પણ નથી કરવામાં આવ્યો ડીએનએ માટે? નથી, એના ફેમિલી જઈએ નથી. ઈ ગેમ ઝોનમાં જવાના હતી, જાણ તમને કેવી રીતના થઈ બેન? અરે એને મને કીધું હતું કે હું રમવા જવાનો છું, પણ કઈ જગ્યાએ મારે વાત નહોતી થઈ, કારણ કે હું બહાર હતી ને પ્રસંગમાં, એટલે મારે વાત નથી થઈ. છેલ્લે વાત ક્યારે થઈ હતી તમારે એમની સાથે? છેલ્લે એ જ વાત થઈ હતી કે રમવા જવાનો છે ને એને મને એવું કીધું હતું કે હું બિગ બાઇટમાં જવાનો છું. એટલે નામ આવી ગયું છે લિસ્ટમાં? નામ આવી ગયું છે, ફોટા આવી ગયા છે, પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ટેસ્ટ ન થયો હોય કેવી રીતે ખબર પડી કે એની જ બોડી છે? શું માંગ છે તમારી હવે બેન? મને જોવું છે કે એને, મને રિંગ ઉપરથી અને બ્રેસલેટ ઉપરથી મને આઈડિયા આવી જશે. મને જોવા જઈ તો મને આઈડિયા આવે ને. અંદર જ નથી ના પાડે છે અંદર જવાની. અંદર જઈ આવીને કેમ આઈડિયા આવે? એમના પેરેન્ટ્સ ત્યાંથી નીકળી ગયા છે? હા, નીકળી ગયા છે. એનો કઝિન નહીં તો આવી ગયા છે. આ લોકો એને ન જવા દીધા. એની સાથે મેં વાત કરી, જવા જ ન દઈ તો કેવી રીતે કરે? ડીએનએ માટે તંત્રમાંથી કોઈ કોલ કર્યો તો? તમારા સંબંધી ગુમ છે, તમને કેવી વેદના? અરે વાત જ જવા દે. અમારા ઘરમાંથી પરિવાર ગયો હોય ને ઈ મારું ફેમિલી મેમ્બર ગયું હોય ને એટલો મારે એને યાર બોન્ડ હતો. અમે બે બેસ્ટ ફ્રેન્ડ હતા. શું કહેશો હવે? કેવું તમારી આંખમાં પણ આંસુ જોવા મળી રહ્યા છે? આસુ તો શું તમે કેમ જીવે છે ને ઈ અમને ખબર નથી. એના વિના મારે કેમ, મને કાંઈ આઈડિયા જ નથી મારી આવતો. છોકરીની જિંદગી બગડી જશે એના વગર. મને એક ખાલી હોપ છે કે મને છે ને ખબર પડી જાય કે શું થયું શું નહીં. મને એવું જોઈએ છે કે હજી ડીએનએ ટેસ્ટ નથી આવ્યો ત્યાં સુધી હજી હોપ હોય કે ન હોય, હજી ખબર જ નથી. કાંઈ મિસિંગમાં હોઈ શકે ને. બેન તમારી આંખમાં આંસુ આવી ગયા છે, શું કહેશો? તમારા એક બહુ અંગત સંબંધી હતા. મને જલ્દી મળી જાય, મને જોવા દે બસ. ઓકે પ્લીઝ તમે લોકો. પ્રકાશ કે પરમાર. પ્રકાશભાઈ, શું છે સ્થિતિ અત્યારે આપનું બાબુ? જી, શું છે સ્થિતિ અત્યારે આપણે પહોંચ્યા છો? સ્થિતિ તો જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ. બેદરકારીના કારણે જે ઘટના ઘટવી જોઈ હતી તે ઘટી ગઈ, અને ખબર જ હતી કે આ ઘટનાઓ આવી ઘટવાની છે અને હજી ઘટશે જ. બરાબર છે. હવે જે ઘટી ગઈ ઘટનાને જે કાંઈ કાંડ થવાનો હતો એ થઈ ગયો. હવે તો અમે એ રાહ જોઈને બેઠા છે પ્રશાસન જે યોગ્ય પગલાં લે અને જે મિસિંગ લોકો છે અને જેમને ડેડ બોડી સોંપવાની છે એ પ્રક્રિયા જલ્દી કરે, સાંજ સુધીમાં આ કામ પૂર્ણ કરે તો લોકો જે એમના જે સગાવાલાઓ હેરાન થાય છે હેરાન થતા બંધ થાય, અને એ જે
એમને જે ઘરના લોકોને જે સાંત્વના આપી ખોટું બોલીને એમને સમજાવવા એ હવે યોગ્ય નથી. મારો ભાણો હતો અને એમનું નામ કલ્પેશ બગડા, એમની ઉંમર 20 વર્ષ છે અને ત્યાં એ જોબ કરતો હતો, 6 મંથથી જોબ કરતો હતો. ના, અમે એવું હતું કે જ્યારે સેમ્પલ લીધા ને એટલે એવું કીધું હતું કે તમને કાલે મળી જશે, બરાબર, ડેડ બોડી સેમ્પલ રિપોર્ટ આવી જશે એવું. પછી બીજા દિવસે અમે વેઇટ કરી તો અમને જાણવા મળ્યું કે ભાઈ 48 કલાક પછી આવશે. આ લોકો જે છે એમને માહિતગાર નથી હોતા કે ભાઈ DNA ટેસ્ટમાં વાર લાગે છે, 48 કલાક 3 દિવસ જેટલો ટાઈમ લાગતો હોય છે. તો સતત 2-3 દિવસથી અહીંયા પરેશાન થાય છે, વેઇટ કરે છે અને રિપોર્ટ જે છે એમની હજી માહિતી નથી કે ક્યારે પહોંચવાના છે રિપોર્ટ. અરે ભાઈ સાહેબ, તમે જુઓ, આ વસ્તુ તો તમે જાણો જ છો બધા, સસ્પેન્ડ કરવાની વાત એટલા પૂરતી છે કે 2 દિવસ અઠવાડિયા પૂરતી સસ્પેન્ડની વાત હોય છે, ફરીથી ડ્યુટી પર લાગી જતા હોય છે. એટલે સસ્પેન્ડનું કોઈ એના માટે કોઈ જોખમ નથી, બરાબર છે. જોખમ પબ્લિક માટે છે. સજા જે છે જે કાનૂન પ્રમાણે જે એમને પોતે જે ભૂલ કરી છે, બરાબર છે, કાળજી રાખી નથી, નિષ્કાળજીના કારણે જે કોઈ પ્રોસેસ મુજબ ન્યાય અદાલત દ્વારા યોગ્ય નિર્ણય લઈ અને જે લાગુ પડતી તમામ પ્રકારની કલમો એડ કરી અને વધુમાં વધુ એમને સજા કરવામાં આવે તો એ ન્યાય જે છે એ લોકોને મળ્યો કહેવાય. હા, ના થવી જોઈએ. સસ્પેન્ડ કર્યા છે, બરાબર, સસ્પેન્ડ કર્યા મતલબ એ લોકો એમાં ઇન્વોલ્વ હશે ને તો જ સસ્પેન્ડ કર્યા હશે, તો પછી એના પણ નામ FIRની અંદર દર્જ થવા જોઈએ ને, એના પર પણ FIR થવી જોઈએ, કમ્પ્લેન થવી. અમે તો અમારું સ્વજન ગુમાવી. મહેશભાઈ વાઘેલા. મહેશભાઈ, આવી દુઃખદ ઘટના અને વાત એવી સામે આવી છે કે આ જે મૃતક દીકરો છે તે એની દીકરીને ચિંતા કર્યા વગર અન્ય પરિવારમાં ગયો તો આ ઘટના બની. શું કહેશો? હા, અમારો શાળો છે એટલે આ દુઃખની ઘડીમાં ટૂંકમાં અમે તો અમારો સ્વજન ગુમાવ્યો છે, પણ અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ, બસ એટલી અમારી આશા છે. આ તો બહુ દુઃખદ ઘટના છે, એટલે ટૂંકમાં આવી બનવી ન જોઈએ. ભાઈ બચાવવા ગયા હતા. હા, ભાઈ નાના ભૂલકાઓને છોકરાઓને બચાવવા ગયા હતા, એને હિસાબે એને મોડું થઈ ગયું, બહાર ન નીકળી શક્યા. બીજાના બચાવમાં બીજાના બચાવમાં રહ્યા એના હિસાબે પોતે ન